વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક બીજા અગત્યના સંયોજન K2Cr2O7 વિશે માહિતી મેળવવાના છીએ. મિત્રો તમને ખ્યાલ છે કે આપણે ડી વિભાગના તત્વોના અગત્યના સંયોજનોની માહિતી મેળવીએ છીએ. પ્રથમ આપણે ઓક્સાઇડ્સની માહિતી મેળવી, હવે આપણે K2Cr2O7 ની વાત કરીશું. હવે K2Cr2O7 ની વાત શરૂ કરતા પહેલા આપણે જો જોઈએ તો સૌપ્રથમ શું આવે છે એની બનાવટ. તો બનાવટની જો આપણે વાત કરીએ તો K2Cr2O7 જે છે એની બનાવટ શેમાંથી થાય છે? ક્રોમાઇટ ખનિજમાંથી કરવામાં આવે છે અથવા તો ક્રોમાઇટ અયસ્કમાંથી કરવામાં આવે છે. તો આ ક્રોમાઇટ અયસ્ક જે છે એનું અણુસૂત્ર કેવું થશે અને કેવી રીતે આપણે બનાવટ કરીશું? મિત્રો આની બનાવટ 3 સ્ટેપની અંદર છે, તો 3 સ્ટેપ આપણે મેન્શન કરીશું. પ્રથમ સ્ટેપની અંદર જો આપણે જોઈએ તો ક્રોમાઇટ ખનિજ કોને કહીશું? FeCr2O4. આ ક્રોમાઇટ ખનિજ છે. આની પ્રક્રિયા Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ અને હવાની હાજરીમાં થાય. હવાનો મતલબ મિત્રો થાય છે ઓક્સિજન. ક્લિયર? આ બંનેને સાથે સંકલન કરવામાં આવે, ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે તમને શું મળશે? Na2CrO4 સોડિયમ ક્રોમેટ મળશે. બીજું શું મળશે તમને? મિત્રો Fe નું ક્યુ સંયોજન તમને જાણીતું છે, Fe+3. ક્લિયર? Fe+3 વાળું ક્યુ સંયોજન જાણીતું છે. FeCl3 બની શકે, FeOH થ્રાઇસ બની શકે. પણ તમને અહીં દેખાય છે કે હાઇડ્રોજનની હાજરી નથી તમારા Cl કે હેલોજન તત્વોની હાજરી. ખાલી કોણ છે? ઓક્સિજન. તો ઓક્સિજન સાથે Fe નું ક્યુ સંયોજન સૌથી વધારે થાય છે, એ અહીંયા તમારે લખવાનું થશે. કયું? Fe2O3. ક્લિયર? પ્લસ આપણને ખ્યાલ છે કે જ્યારે Na2CO3 ને ગરમ કરવામાં આવે ત્યારે શું લિબરેટ કરે છે? CO2 વાયુ. તો છેલ્લે શું મળશે તમને? CO2 વાયુ મળશે. ક્લિયર? આ તમારું રાસાયણિક સમીકરણ. હવે એનું સંતુલન કરીએ તો સંતુલનની અંદર મિત્રો અહીં તમને દેખાય છે કેટલા છે? Fe 2. તો અહીં મારે 2 લખવા પડશે. ક્લિયર? હવે જો હું ત્યાં 2 લખું તો Cr કેટલા થઈ જશે? 4. તો મારે અહીંયા 4 કરવા પડશે. બરાબર? તો અહીં મારે કેટલા લખવા પડશે? 4. અહીંયા હું 4 લખું તો 4 દુ 8. સોડિયમ અહીંયા જ છે માટે અહીંયા પણ મારે કેટલા લખવા પડશે? 4. અહીંયા 4 લખું એટલે કાર્બન 4 થઈ જાય તો મારે અહીંયા કેટલા લખવા પડશે? 4. ક્લિયર? ઓલમોસ્ટ બધું સંતુલન થઈ ગયું છે. ઓક્સિજનનું આપણે સંતુલન કરી દઈએ. મિત્રો અહીંયા આપણે બધી જગ્યાએ કમ્પ્લીટ અંક મૂકી દીધા છે. તો હવે સંતુલન જો અહીં કરીએ તો ચોકે 16. ક્લિયર? 16 અને આ 3 કેટલા થશે મિત્રો? 19. 19 ને 4 દુ 8. 19 ને 8 કેટલા થશે? 27. આ બાજુ કેટલા ઓક્સિજન છે મિત્રો? 27 ઓક્સિજન છે. ક્લિયર? આ બાજુ પણ એટલા થવા જોઈએ. 4 દુ 8. 4 દુ 8 અને 4 તેરી 12. 12 ને 8 કેટલા થશે? 20. એનો મતલબ મારે એવો અંક મૂકવો જોઈએ જેથી કરીને મારો સરવાળો કેટલો થઈ જાય? 27. તો મારે કેટલા મૂકવા જોઈએ? ત્યાં 7 આવવા જોઈએ. તો મિત્રો હું અહીંયા 7/2 મૂકી શકું. ક્લિયર? તો આ બાજુ પણ હવે કેટલા ઓક્સિજન થઈ ગયા? 27. ક્લિયર? આ રીતે પણ કરી શકો. હવે માનો કે અપૂર્ણાંક તમારે ના જોઈતું હોય તો આખા રિએક્શનને કેટલા વડે ગુણવું જોઈએ? 2 વડે આપણે ગુણી દઈએ તો અહીંયા 2 ના કેટલા થઈ જશે? 4. અહીંયા 4 ના કેટલા થઈ જશે? 8. 7 ના કેટલા? 7/2 હતું, એના બદલે હવે શું થઈ જશે? 7. અહીંયા પણ 2 વડે ગુણાશે 8. અહીંયા પણ 2 વડે ગુણાશે 2 આવી જશે અને અહીંયા પણ આપણે 2 વડે ગુણીએ તો કેટલા થઈ જશે? 8. ક્લિયર છે મિત્રો? ફરીથી તમને સંતુલન બરાબર જોવા મળશે. તો આ પહેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે આ જે મળ્યું આને કહેવામાં આવે છે સોડિયમ ક્રોમેટ. ક્લિયર? તો સોડિયમ ક્રોમેટ ફરીથી આગળની પ્રક્રિયા કરશે. સોડિયમ ક્રોમેટ મિત્રો આ સોડિયમ ક્રોમેટ જે છે એ પીળા કલરનો પદાર્થ છે. ક્લિયર? આ કલર પણ ઘણીવાર પૂછાય છે તો યાદ રાખવાનો છે. ગુણધર્મોની અંદર પણ આપણે માહિતી મેળવશું ત્યારે વધારે ડિટેલની અંદર ચર્ચા કરીશું. સોડિયમ ક્રોમેટની એવી વર્તણૂક છે કે જ્યારે સોડિયમ ક્રોમેટને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે એટલે એ શું બનાવે છે? ડાયક્રોમેટ બનાવે છે. એસિડિક દ્રાવણની અંદર આપણે H2SO4 મોટા ભાગે લઈએ છીએ પણ આપણે અહીંયા એસિડિક દ્રાવણનો જ ખાલી નિર્દેશ કરીશું H+. ક્લિયર? અને શું બનાવશે? Na2Cr2O7. આ શું બની ગયું? સોડિયમ ડાયક્રોમેટ.
સોડિયમ ડાયક્રોમેટ. આ સોડિયમ ડાયક્રોમેટ નારંગી રંગનો પદાર્થ છે. ક્લિયર? હવે જોઈએ, અહીંયા બે સોડિયમ, અહીંયા બે એક જ ક્રોમિયમ છે, અહીંયા બે સોડિયમ છે અને બે ક્રોમિયમ છે. એનો મતલબ આવા બે મોલેક્યુલર પ્રક્રિયા કરીએ છે એટલે Cr2 કરવા માટે મારે અહીંયા શું કરવા પડશે? બે વડે ગુણવા પડશે. ત્યાં બે વડે ગુણો એટલે બે સોડિયમ વધે. તો એ બે સોડિયમ વધીને શું બનાવે છે? તો અહીંયા જે પ્રકારનો તમે એસિડ લીધો હશે, માનો કે હેલોજન એસિડ લીધો હોય તો તમને હેલાઇડ મળી જશે, સલ્ફેટ લીધા હોય તો તમને સલ્ફેટ સ્વરૂપે ત્યાં મળશે. તો Na+ આયન તમને મળશે. કેટલા? 2. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ, આટલી વસ્તુ થઈ ગઈ, બરાબર. ત્યાર પછી જો આપણે અહીંયા જોઈએ તો અહીંયા બે સોડિયમ છે તેને બે હેલાઇડ જોઈશે. ક્લિયર? તો અહીંયા મારે H+ પણ કેટલા જોઈશે? 2 જોઈશે. હવે 2H+ ક્યાં ગયા? તો આપણે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજનનું જો સંતુલન કરવા જઈએ, આ રેડોક્સ પ્રક્રિયા છે મિત્રો. જ્યારે તમારા રિએક્શન ની અંદર આયન હોય ત્યારે તમારે સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ. ક્લિયર? હવે સ્ટેપ્સ ક્યાં છે? તો એ સ્ટેપ્સ ની જો વાત કરી દઉં, અત્યારે આપણે બહુ ફોલો નહીં કરીએ તો પણ સંતુલન થઈ જશે. પણ સ્ટેપ્સ ક્યાં છે? પહેલા તો ઓક્સિડેશન કે રિડક્શન પામતા તત્વોનું સંતુલન કરવું પડે, પછી ઇલેક્ટ્રોનનું સંતુલન કરવું પડે, પછી વીજભાર સંતુલન કરવું પડે, અને ત્યાર પછી હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન કરવું પડે. ક્લિયર? તો તત્વો તો સંતુલિત કર્યા હમણાં જસ્ટ, બરાબર. જો Cr ની ઓક્સિડેશન અવસ્થા અહીંયા પણ 6 છે, અહીંયા પણ 6 છે, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. Na+ અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે, કોઈ પ્રોબ્લેમ નથી. વીજભાર જોઈ લો અહીંયા +2 નો પ્રોબ્લેમ, એ પણ બરાબર જ છે. હવે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન કરી લે. મિત્રો અહીંયા બે હાઇડ્રોજન છે, પેલી બાજુ હાઇડ્રોજન છે નહીં. તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? H2O નો. ક્લિયર? તો અહીં હું શું મૂકી દઈશ? H2O. ઓક્સિજન તમે જોશો તો ઓટોમેટિક એ સંતુલિત થઈ જ ગયેલા હોવા જોઈએ. 4 2 8, 7 અને 1 8. ક્લિયર? તો આ રીતે તમારું સંતુલન થશે. મિત્રો આ બીજું સ્ટેપ પૂરું થયું. આપણે શેનું સંતુલન, આપણે શેની બનાવટ કરીએ છીએ? K2Cr2O7 ની. આપણને શું મળેલું છે? Na2Cr2O7. આ આપણે નથી જોતો, આપણે K2Cr2O7 જોઈએ છે. તેના માટેનું આપણું ત્રીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપ ની અંદર શું છે મિત્રો? Na2Cr2O7. આની પ્રક્રિયા KCl સાથે કરવામાં આવે. ક્લિયર? KCl સાથે કરશો એટલે તમને શું મળી જશે? K2Cr2O7 પ્લસ હવે K ની જગ્યા Na લેશે, Na ની જગ્યા K લેશે, તો અહીંયા શું મળશે તમને? NaCl મળશે. K2 બે વડે ગુણવા પડશે, તમારે અહીંયા પણ બે વડે ગુણવા પડશે. ક્લિયર? તો આને કહેવામાં આવે છે પોટેશિયમ ડાયક્રોમેટ. ક્લિયર છે મિત્રો? એક વાત. હવે બીજું કે સર આમાંથી આ કેવી રીતે મળી ગયું? તો આના માટેનો પણ એક પ્રશ્ન પૂછાય છે. આ મળવાનું કારણ શું છે? એક તો આયન વિનિમય પ્રક્રિયા થઈ, અને એ આયન વિનિમય પ્રક્રિયાને ફોરવર્ડ ડાયરેક્શનમાં સારી એવી પોઝિટિવ બનાવે છે. એનું કારણ શું છે? દ્રાવ્યતા. ક્લિયર? તો K2Cr2O7 મળવાનું કારણ છે દ્રાવ્યતા. કારણ શું છે? તો અહીંયા Na2Cr2O7 જે છે એની દ્રાવ્યતા વધારે છે કોના કરતા? K2Cr2O7. એટલે KCl નાખીને જેમ જેમ તમે દ્રાવણને સાંદ્ર બનાવતા જાઓ એમ સાંદ્ર બનતાની સાથે કોણ પહેલા અવક્ષેપિત થઈ જશે? K2Cr2O7. અને Na2Cr2O7 જે છે એની દ્રાવ્યતા વધારે હોવાના કારણે એ અવક્ષેપિત થવાનું નથી. એટલે ધીમે ધીમે Na2Cr2O7 નું રૂપાંતર શેમાં થઈ જશે? K2Cr2O7 ની અંદર. એવું કેમ? તો એવું થવાનું કારણ એમ છે કે જેમ જેમ સોલિડ K2Cr2O7 દૂર થતું જશે એમ આપણે કહી શકીએ કે નિપજ જે છે એ રાસાયણિક પ્રક્રિયામાંથી દૂર થાય છે. એટલે પ્રક્રિયા શું થશે? વધુ ને વધુ પુરોગામી બનવાનો પ્રયત્ન કરશે. એટલે Na2Cr2O7 KCl સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? પોટેશિયમ ડાયક્રોમેટ બનાવી દેશે. આ પણ મિત્રો નારંગી રંગનો જ પદાર્થ છે. ક્લિયર? નારંગી રંગ માટે કોણ કારણભૂત છે? Cr2O7-2. ક્લિયર? ડાયક્રોમેટ આયન જે છે ને જ્યાં જ્યાં હોય ત્યાં એનો રંગ કેવો હશે? નારંગી હશે. જ્યાં જ્યાં મોનોક્રોમેટ આયન હશે અથવા તો ક્રોમેટ આયન હશે ત્યાં રંગ કેવો હશે? પીળો હશે. ક્લિયર છે મિત્રો? તો આની બનાવટ આશા રાખું કે બરાબર સમજાઈ ગઈ હશે. આની પ્રેક્ટિસ કરો એટલે તમને આવડી જશે. હવે આપણે K2Cr2O7 ના ગુણધર્મો વિશે માહિતી મેળવીએ. ગુણધર્મોની જો વાત કરીએ આપણે તો પ્રથમ ગુણધર્મ છે K2Cr2O7 અને K2CrO4 એટલે કે ક્રોમેટ અને ડાયક્રોમેટના બંધારણ.
તે બંધારણ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે રહેલા છે. આ રીતે ક્રોમેટ હોય છે ને આ રીતે ડાયક્રોમેટ જે છે એ ઓક્સિજન સાથે બંધાયેલો હોય છે, જેમાં પણ તમને CrOCr સેતુબંધ જોવા મળે છે. CrO4 -2 અને Cr2O7 -2 આયનો આંતર પરિવર્તનશીલ હોય છે, જેનો આધાર pH પર રહેલો છે. ખાસ અગત્યનો ક્વેશ્ચન પણ છે અને ખાસ અગત્યનો ગુણધર્મ પણ છે. કેવી રીતે? તો આનો ઉપયોગ આપણે બનાવટની અંદર પણ કરેલો હતો. મેં ત્યારે જ વાત કરી હતી કે જ્યારે CrO4 એટલે કે મોનોક્રોમેટ આયનને એસિડિક બનાવવામાં આવે તો એ શું બનાવી દે છે? ડાયક્રોમેટ આયન. હવે આ વસ્તુ આપણને ખ્યાલ તો ના આવે, પણ રંગ પરિવર્તન ઉપરથી આપણે જાણી શકીએ છીએ. એટલે આ વસ્તુ જે છે એ ક્રોમેટ અને ડાયક્રોમેટની કન્ફર્મેટિવ ટેસ્ટ પણ છે પ્રેક્ટિકલ્સની અંદર. ક્લિયર? તો પીળું દ્રાવણ જો એસિડિક બનાવતા નારંગી બને તો તમે કહી શકો કે તમારી પાસે જે પીળું દ્રાવણ હતું એ શેનું હતું? ક્રોમેટનું હતું. જો તમારી પાસે નારંગી દ્રાવણ હોય અને એને જો બેઝિક બનાવો તો એ પીળું બની જાય, તો સમજી લેવાનું કે તમારી પાસે જે નારંગી દ્રાવણ છે શેનું છે? ડાયક્રોમેટ આયનનું છે. ક્લિયર? પછી એની સાથે એમોનિયમ ડાયક્રોમેટ પણ હોઈ શકે, પોટેશિયમ ડાયક્રોમેટ પણ હોઈ શકે ને સોડિયમ ડાયક્રોમેટ પણ હોઈ શકે. એટલે આ બહુ અગત્યનો ગુણધર્મ છે કે જે તમને અહીંયા રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખેલું છે. મિત્રો સમીકરણ પણ તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખવાનું છે. ક્લિયર? કેવી રીતે યાદ રાખશો? CrO4 ક્લિયર? CrO4 એસિડિક બનાવવાનું છે એટલે H+ અને Cr2O7 અને H2O. H2O ને થોડીક વાર તમે ભૂલી જાઓ, પણ શું મળે છે? Cr2O7. બે ક્રોમિયમ છે, મારે બે મૂકવા પડશે. ક્લિયર? હવે અહીંયા બે મૂકી દો, ત્યાર પછી H+ ની વાત કરીએ. ક્લિયર? તો વીજભાર સંતુલનની અંદર તમે જોશો તો અહીં H+ છે, બરાબર. અહીંયા શું છે? -2 છે, બરાબર. તો 2H+ અને અહીંયા તમે જોશો તો આ બંને એકબીજાને કિલ કરી શકે કે નહીં? ક્લિયર? તો કરી શકે કિલ. એટલે આ બંને જે છે અહીંયા 2 એટલે -4 વીજભાર છે લખી દઈએ તો વધારે ખ્યાલ આવશે તમને. અહીં કેટલો વીજભાર થશે? +2. ક્લિયર? એટલે -2 વીજભાર, અહીંયા પણ -2 વીજભાર. મિત્રો વીજભાર સંતુલન થઈ ગયેલું છે. ક્લિયર? હવે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન કરીએ તો બે હાઇડ્રોજન છે તો એનું સંતુલન કોના વડે આપણે કરીએ છીએ? H2O વડે. સામે હું H2O મૂકી દઉં, ઓક્સિજન ઓટોમેટિક સંતુલન થઈ જ જાય. 4 દુ 8, 7 ને 1 8. ક્લિયર? આ રીતે તમે સંતુલન કરી શકો. ક્લિયર છે? પહેલામાં પણ સેમ રીતે તમે કરી શકો. જો Cr2O7 અહીંયા CrO4 તો અહીંયા મારે બે મૂકવા પડશે. ક્લિયર? તો અહીંયા તમે વીજભાર જોશો તો કેટલો મળી જશે તમને? -4. ક્લિયર? અહીંયા વીજભાર કેટલો છે? -2. ક્લિયર? હવે તમારે વીજભારને -4 કરવો પડે કાં તો અહીંયા -2 કરવું પડે. હવે આપણું માધ્યમ કેવું છે? બેઝિક. કોનો ઉપયોગ કરીશું? OH- નો. તો મેં બે OH- અહીંયા મૂક્યા એટલે હવે -2 એટલે આ બંનેનો વીજભાર -4 થઈ ગયો બંને બાજુ. વીજભાર સંતુલન થઈ ગયું. હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન કરીએ તો બે હાઇડ્રોજનના હિસાબે મારે એક H2O મૂકવું પડે. હવે ગણતરી કરશો તો ઓક્સિજન ઓટોમેટિક સંતુલિત થઈ ગયેલા જ હોય. 7 અને 2 કેટલા થશે? 9. તો અહીંયા કેટલા થશે? 4 દુ 8 અને 1 9. ક્લિયર? આ રીતે સંતુલન તમે કરી શકો. રેડોક્સની જો થોડી પ્રેક્ટિસ હશે તો તમને આ સંતુલનમાં પ્રોબ્લેમ થશે નહીં. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. CrO4 -2 અને Cr2O7 -2 માં ધાતુ પરમાણુ સમચતુષ્ફલકીય રીતે ઓક્સિજન સાથે જોડાય છે. Cr2O7 માં બે સમચતુષ્ફલકના શીર્ષ જોડાયેલા હોય છે. તો અહીંયા આ તમે જોઈ શકો છો, આ જે બંધારણ છે સમચતુષ્ફલકીય છે. ક્લિયર? અને ડાયક્રોમેટમાં એવા બે સમચતુષ્ફલક હોય છે. એટલે સમચતુષ્ફલકી બંધારણને જો તમે આ રીતે દર્શાવો, ક્લિયર? આ રીતે આપણે સમચતુષ્ફલકી બંધારણ દર્શાવીએ છીએ, તમને ખ્યાલ છે. ક્લિયર? તો શું કહેવા માંગે છે કે ડાયક્રોમેટમાં બે સમચતુષ્ફલક છે. એક સમચતુષ્ફલક આનું ને એક સમચતુષ્ફલક બીજાનું, બરાબર. તો એની અંદર બે સમચતુષ્ફલકના શીર્ષ આ રીતે જોડાયેલા હોય છે. આવું કહેવા માંગે છે. ક્લિયર છે મિત્રો? તો આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ પોઈન્ટ ની ચર્ચા કરીએ. CrOCr જેને આપણે સેતુબંધ કીધેલું હતું, તો CrOCr બંધકોણનું મૂલ્ય ઘણીવાર પૂછાય છે. કેટલું છે? 126 ડિગ્રી જેટલું જોવા મળે છે. આ બંધની વાત થાય છે 126 ડિગ્રી. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. સોડિયમ અને પોટેશિયમ એટલે Na2Cr2O7 અને K2Cr2O7 બંને પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એમાંથી Na2Cr2O7 કે જેની મેં વાત કરેલી હતી તે પાણીમાં વધુ દ્રવ્ય છે, જેનો ઉપયોગ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ઓક્સિડેશન કરતા તરીકે થાય છે. બંનેનો ઉપયોગ ઓક્સિડેશન કરતા તરીકે થાય છે. આ વધારે દ્રવ્ય છે એટલું આપણે કહેવા માંગે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો,
ઘણીવાર તમને પ્રશ્ન પૂછાય છે કે K2Cr2O7 ની જે બનાવટ છે એ કયા સિદ્ધાંત ઉપર આધારિત છે? આવો પ્રશ્ન પૂછાય તો રાસાયણિક સિદ્ધાંત ઉપર, ભૌતિક સિદ્ધાંત ઉપર, દ્રાવ્યતાના સિદ્ધાંત પર આધારિત છે. ક્લિયર? તો Na2Cr2O7 ની દ્રાવ્યતા વધારે છે, K2Cr2O7 ની દ્રાવ્યતા કેવી છે? ઓછી. આના લીધે જ K2Cr2O7 બની શકે છે અને છૂટું પાડી શકાય છે. ક્લિયર? બીજા ગુણધર્મોની વાત કરીએ. નેક્સ્ટ ગુણધર્મ જો આપણે જોઈએ મિત્રો તો એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરવાની પ્રક્રિયા ખાસ અગત્યની પ્રક્રિયા છે મિત્રો. ઘણી બધી વાર એમસીક્યુ ની અંદર પણ પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખજો. K2Cr2O7 જ્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા કરે ત્યારે તેનું શું થશે? રિડક્શન. તો એ પ્રક્રિયા આ પ્રકારે થાય છે: Cr2O7 -2 14H+ ઇલેક્ટ્રોન અને Cr+3 અને H2O. ક્લિયર? આ પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે. આ પ્રક્રિયા જે છે એને કેવી રીતે યાદ રાખવી? મિત્રો તમારે આખી પ્રક્રિયાને ગોખવાની જરૂર નથી. રેડોક્સ પ્રક્રિયા ઉપર જો કમાન્ડ હશે તો બહુ ઈઝીલી તમે આ વસ્તુ સોલ્વ કરી શકો. કેવી રીતે? તો જો ભાઈ તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે Cr2O7 -2 અહીં વચ્ચે ગેપ મૂકી દેવાનો અને એ શું બનાવે છે? Cr+3. આટલું તો યાદ રહે કે નહીં રહે? ક્લિયર? આટલું જ યાદ રાખવાનું છે કે Cr2O7 જે છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે શું બનાવે છે? Cr+3. બસ આટલું કરો એટલે તમારો આખું રિએક્શન બની જશે. કેવી રીતે બનશે? આ વાત કરી. જ્યારે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન થાય, હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે આપણે 4 સ્ટેપને ફોલો કરવાના છે, મિનિમમ 4 સ્ટેપ. ક્લિયર? તો એ બીજા અંદરના જે સ્ટેપ છે પ્રેક્ષકાય ને હું અત્યારે ડિસ્કસ કરતો નથી, એ તમને ખ્યાલ છે. ક્લિયર? પણ આપણા માટે 4 સ્ટેપ મહત્વના છે. એક તો તત્વોનું સંતુલન કરવાનું છે, તત્વોનું સંતુલન. ક્લિયર? પછી ઇલેક્ટ્રોનનું સંતુલન. ક્લિયર? પછી વીજભાર સંતુલન. ક્લિયર? અને ત્યાર પછી હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન. આ 4 સ્ટેપ ની અંદર જો તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો 1 2 3 4 એટલે તમારું સમીકરણ સંતુલિત થઈ જાય. ક્લિયર? આટલું તો યાદ રાખવાનું છે કે Cr2O7 જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે શેમાં રૂપાંતરિત થાય છે? Cr+3 માં. ક્લિયર? હવે જોઈએ પહેલી વાત કે અહીંયા હવે આ રિએક્શન છે તમારી પાસે, આને સંતુલિત કરવાનું તમને કેવી રીતે કરશો? પહેલી વાત, Cr2O7 ની અંદર Cr કઈ ઓક્સિડેશન અવસ્થામાં હશે? +6. ના ખબર પડતી હોય, સાદું 14 ની ઉપર -2 વીજભાર એટલે કેટલો વીજભાર બાકી રહ્યો? -12. -12 એ પહેલી બાજુ જશે એટલે +12 થશે અને ભાગ્યા 2 કરો એટલે કેટલું આવશે? 6 આવશે. તમે ગણતરી કરી શકો છો. ક્લિયર? તો અહીં કેટલો વીજભાર છે? +6. ક્લિયર? અહીંયા કેટલો વીજભાર છે મિત્રો? આયન ઉપરનો વીજભાર જેની ઓક્સિડેશન અવસ્થા થશે +3. કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો અહીંયા? તો 3 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. તો હું અહીંયા લખી નાખીશ 3 ઇલેક્ટ્રોન. ક્લિયર? બરાબર? તો આપણે એક વસ્તુ થઈ ગયું તત્વોનું સંતુલન, ઓક્સિડેશન અવસ્થા નક્કી કરી. હવે તત્વોનું સંતુલન પહેલો નિયમ. ક્લિયર? તો અહીંયા કેટલા ક્રોમિયમ છે? 2. તો અહીંયા કેટલા લખીશ? 2. ભાઈ એક ક્રોમિયમ 3 ઇલેક્ટ્રોન મેળવતો હોય તો 2 ક્રોમિયમ કેટલા મેળવશે? 6. ક્લિયર? પહેલા આપણે ઓક્સિડેશન અવસ્થા ઉપર એક તત્વ કેટલા વિનિમય છે જોયું, ત્યાર પછી તત્વોનું સંતુલન આપણે કર્યું. ક્લિયર? હવે ત્યાર પછી આપણે શું કરીશું? હવે એક પોઈન્ટ આપણો કમ્પ્લીટ, તત્વોનું સંતુલન. હવે ઇલેક્ટ્રોનનું સંતુલન કરીએ. મિત્રો ઇલેક્ટ્રોનનું સંતુલન અહીંયા આપણે બહુ કઈ જરૂરી નથી કારણ કે આ અર્ધ પ્રક્રિયા છે. ખબર પડી? ઇલેક્ટ્રોન 6 છે તો એ કોઈ મેળવવાનું નથી. રેડોક્સ પ્રક્રિયા માટે આ પોઈન્ટ આપણો અગત્યનો થશે. ક્લિયર? એટલે આ પોઈન્ટને આપણે સ્કીપ કરીશું અર્ધ પ્રક્રિયા માટે. વીજભારનું સંતુલન આપણે જોઈએ. વીજભાર આ બાજુ કેટલો છે મિત્રો? તો -2. ક્લિયર? અને +-6 વીજભાર છે. ટોટલ વીજભાર કેટલો થયો? -8. આ બાજુનો વીજભાર તમે જુઓ તો 3 × 6 એટલે +6 જેટલો વીજભાર છે. ક્લિયર? માધ્યમ કેવું છે? એસિડિક. હથિયાર કયું થશે આપણી પાસે? H+. ક્લિયર? તો હું અહીંયા કેટલા H+ મૂકું બરાબર તો મારો વીજભાર સંતુલિત થઈ જાય. મિત્રો હું અહીંયા +6 માંથી ઘટાડો ના કરી શકું, H+ વડે વધારો કરી શકું. ક્લિયર? તો અહીંયા જ મારે શું કરવા પડશે? H+ મૂકવા પડશે. મિત્રો હું જ્યારે અહીંયા 8 H+ મૂકું ત્યારે 0 થશે, ત્યાર પછીના 6 H+ મૂકું ત્યારે મારો વીજભાર કેટલો થશે? +6 થશે. એટલે 8 અને નવા 6 કેટલા થશે? મારે અહીંયા 14 H+ મૂકવા પડશે. ક્લિયર? 14 H+ મૂકી દઉં તો આપણું આ સ્ટેપ પણ કમ્પ્લીટ.
ક્લિયર? હવે અહીં 14h પ્લસ મૂકી દો એટલે કે +14 વીજભાર ને મૂકો તો અહીં કેટલું થઈ જશે? +6 થઈ જશે કે નહીં? ક્લિયર? તો અહીંયા શું થઈ ગયું? વીજભારનું સંતુલન થઈ ગયું. ત્યાર પછી હવે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન. મિત્રો અહીં 14H+ છે, છે જ નહીં એટલે મારે અહીંયા 7H2O મૂકવા પડશે. ઓક્સિજન તમે ગણી શકો છો ઓટોમેટિક સંતુલિત હોય છે. ક્લિયર? તો ખાલી આપણે શું યાદ રાખવાનું છે? Cr2O7 -2 માંથી શું મળશે? Cr+3. ક્લિયર? આ રીતે તમે એને સોલ્યુશન કરી શકો. ક્લિયર? આ તો આવડવું જ જોઈએ, નહીં તો હવે પછીની ઘણી બધી પ્રક્રિયા આપણને આવડશે નહીં. ક્લિયર છે મિત્રો? બરાબર. નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ. જુદા જુદા ધાતુ અને અધાતુ તત્વોનું ઓક્સિડેશન તમે આ જે K2Cr2O7 છે એના મદદથી કરી શકો છો. તો I- છે એ I2 માં રૂપાંતરિત થાય. ઓક્સિડેશનની પ્રક્રિયા, ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાની આપણે વાત કરીએ છીએ. H2S માંથી સલ્ફર છૂટો પડી જશે, Sn+2 નું રૂપાંતર +4 માં થશે, +2 માંથી +3 Fe બની જશે. ક્લિયર? તો આ પ્રક્રિયા તો આ રીતે પણ લખાય, આ સાદી રીત છે. ક્લિયર? બીજી કઈ રીતે લખી શકો? હવે જો 6 ઇલેક્ટ્રોન મેળવાય છે તો ત્યાં છે ને તમારી ટેક્સ્ટ બુક ની અંદર 6 ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરેલો છે. તો હવે હું અહીં 6 ઇલેક્ટ્રોન કરું તો મારે આખા સમીકરણને કેટલા વડે ગુણવું પડે? 3 વડે ગુણવું પડે. તો હું 3 વડે ગુણું તો અહીંયા 6 થઈ જશે, અહીંયા 3 થઈ જશે અને અહીંયા કેટલા થઈ જશે? 6. ક્લિયર? તો આ રીતે પણ સાચું છે, પેલી રીતે પણ સાચું છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. ક્લિયર? તો આ રીતે લખેલું છે તમારી ટેક્સ્ટ બુકમાં. હું તમને લખીને આપીશ, એમાં પણ આ જ રીતે લખેલું હશે ટેક્સ્ટ બુક મુજબ જ, પણ તમે આ સાદું પણ લખી શકો, કોઈ ઇશ્યુ નથી, આપણે ગોખવાની કોઈ જરૂર નથી. ક્લિયર? સેમ વસ્તુ અહીંયા પણ તમે કરી શકો. અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન કરો તો પાછું તમારે 3 વડે ગુણવું પડશે. અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન 3 વડે ગુણવું પડશે. અહીંયા 6 ઇલેક્ટ્રોન કરવા તમારે 6 વડે ગુણવું પડશે. ક્લિયર? કારણ કે 1 ઇલેક્ટ્રોન છે. ક્લિયર છે? હવે બીજી વાત, આ અર્ધ પ્રક્રિયા અને આ અર્ધ પ્રક્રિયા બંનેનો સરવાળો કરીને તમે કુલ રેડોક્સ પ્રક્રિયા મેળવી શકો છો. હવે આ બંને અર્ધ પ્રક્રિયાઓ જે છે એનો સરવાળો કરીને તમે કુલ પ્રક્રિયા કેવી રીતે મેળવી શકો? આખી પ્રક્રિયા પણ મિત્રો તમને પૂછાઈ શકે MCQ ની અંદર અથવા તો સાદા ક્વેશ્ચન ની અંદર. બરાબર? તો આપણને આવડવી જોઈએ. સેમ કોન્સેપ્ટ છે, એમાં કોઈ નવી વસ્તુ નથી. આપણે શું કરવાનું છે? રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન. ક્લિયર? તો સરવાળો કરી દેવાનો. હવે એકવાર હું સરવાળો કરું છું પછી ડાયરેક્ટ જ આપણે ફટાફટ એને કરી લઈશું. બરાબર? તો આપણે શું કરીશું? અહીંયા પહેલી વાત આનો અને આનો સરવાળો કરવાનો હોય, પણ મિત્રો આ વસ્તુ બધી આપણે પછી મૂકેલી હતી, એ બહુ કઈ કામની નથી. લાસ્ટમાં એનું સંતુલન આપણે કરીશું. એટલે આપણે અહીંયા મૂકીશું Cr2O7 -2 gives Cr+3. ક્લિયર? બીજું શું છે આપણી પાસે? 2I- gives I2. ક્લિયર? હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? +2 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? +6 ઇલેક્ટ્રોન with 2. ક્લિયર? આટલી વસ્તુ આપણે થઈ ગઈ. તો આપણે તત્વોનું સંતુલન કરવું પડશે નહીં. ક્લિયર? કારણ કે મેં ઓલરેડી કરી દીધું એક સ્ટેપમાં. તો તમે સીધો સરવાળો કરો તો તમારે તત્વોનું સંતુલન કરીને આગળ વધવું પડે. ક્લિયર? તો આ રીતે હવે આનો સરવાળો કરો. સરવાળો કરો તો શું આવી જશે? Cr2O7 -2 બરાબર +2I-. ક્લિયર? 6 ઇલેક્ટ્રોન અને હવે જો 2I-. ક્લિયર? અને અહીંયા હું કરી દઈશ 2Cr+3 +I2. બરાબર? હવે જો હવે ઇલેક્ટ્રોનનું મારે સંતુલન કરવું પડશે બંને બાજુ. તત્વોનું સંતુલન આપણે કર્યું. ક્લિયર? હવે ઇલેક્ટ્રોનનું પણ આપણે શું કરવું પડશે? સંતુલન કરવું પડશે. તો ઇલેક્ટ્રોન અહીં કેટલા છે મિત્રો? 6. અહીં કેટલા છે? 2. મારે 3 વડે હવે ગુણવું પડશે. એટલા માટે ત્યાં 3 વડે ગુણીને આપેલું હતું. ક્લિયર? તો 3 વડે ગુણો તમે. એટલે 2 હતા, 3 વડે ગુણો એટલે કેટલા થશે? 6. અહીંયા 3 મુકાશે, અહીંયા પાછું કેટલું આવી જશે? 6 આવી જશે. તો 6 ઇલેક્ટ્રોન નીકળી જશે. તો અહીંયા I- હવે 2 ના બદલે હું કેટલા લખીશ? 6 લખીશ. અહીંયા આ તો આમનામ જ રહેશે. I2 કેટલું લખીશું? 3 લખીશ. ઇલેક્ટ્રોન નીકળી ગયેલા છે. ક્લિયર? તો આપણો આ બીજું સ્ટેપ પણ કમ્પ્લીટ. હવે નેક્સ્ટ, હવે આપણે શું કરીએ છીએ? હવે આપણે એનું સંતુલન કરીએ. ક્લિયર? સંતુલન માટે વીજભાર સંતુલન પહેલા કરીશું. તો -2 પ્લસ -6 એ ખબર પડતી હશે તમને. 6 અને -1 એટલે -6 અને -2 * 1 એટલે -2. ટોટલ કેટલો વીજભાર છે? -8. અહીંયા કેટલો વીજભાર છે મિત્રો? 3 × 2 = 6 તો
6 જેટલો વીજભાર છે, આના ઉપર કોઈ વીજભાર છે નહીં. તો શું કરવું પડશે? ફરીથી એસિડિક માધ્યમ જ છે, H+ નો જ ઉપયોગ કરીશું. ક્લિયર? તો અહીં શું કરીશું? કેટલા H+ મૂકું? 8 મૂકીશ, 0 પછીના 6 + 6, તો એમાં પાછા ફરીથી કેટલા મૂકવા પડશે? 8 અને 6 14 H+ મૂકવા પડશે. તો 14 H+ મૂકીશ એટલે મારો વીજભાર સંતુલિત થઈ જશે. તો અહીં મૂકીશ 14 H+ અને અહીંયા 14 H+ મૂકો એટલે મારે કેટલા મૂકવા પડશે? છેલ્લા સ્ટેપની અંદર 7 H2O મારે મૂકવા પડશે. તો આ થઈ ગયું રેડોક્સ સંતુલન. ક્લિયર? તો આ રીતે તમે કરી શકો. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે. હવે બીજા સમીકરણમાં પણ સેમ વસ્તુ આપણે કરવાના છીએ. ક્લિયર છે મિત્રો? આટલું. નેક્સ્ટ પોઈન્ટ ની હવે ચર્ચા કરીએ. ક્લિયર? એટલે બીજાની પણ હું તમને એ કરી દઉં કારણ કે તમને પ્રેક્ટિસ થઈ જશે. જોઈએ નેક્સ્ટ પોઈન્ટ ની આપણે ચર્ચા કરીએ. H2S. હવે જો ડાયરેક્ટ જ કરીશું. હવે બે અર્ધ પ્રક્રિયા લખવાનો નથી. તો હું શું લખીશ ડાયરેક્ટ જ? Cr2O7 - 2 પ્લસ H2S વચ્ચે જગ્યા મૂકી દઈશું H+ કે H2O લખવા માટે. અને પછી તમને સામે શું મળશે? અહીંયાથી મળશે તમને Cr+3 કઈ લખી નહીં, સાદું જ. બરાબર? પ્લસ આ બાજુની નીપજનું લખીશ શું છે? 2H+. ખરેખર લખવાની જરૂર નથી. પ્લસ S. ક્લિયર? 2H+ માધ્યમ છે એટલે આપણે H+ નો ઉપયોગ કરવાના જ છે. એટલે ના લખો તો ચાલે કારણ કે આપણે H+ ઓલરેડી મૂકવાના છીએ. પણ મેં કંઈ કર્યું નથી, મેં જસ્ટ તમને લખી દીધું જે લખેલું હતું તે. ઇલેક્ટ્રોન નહીં લખું કારણ કે મેં અહીંના ઇલેક્ટ્રોન પણ લખેલા નથી. ક્લિયર? તો આ રિએક્શન સાદામાં સાદી. હવે આપણે બરાબર ફોલો કરતા જઈશું. પહેલા ઓક્સિડેશન આંક કેટલો છે? +6. અહીંયા કેટલો છે? -2. અહીંયા કેટલો છે? +3. અહીંયા કેટલો છે? 0. અહીંયા તો +1 પણ એનું કંઈ થતું નથી, આપણને ખ્યાલ છે. ક્લિયર? પહેલા તત્વોનું સંતુલન કરીએ. બરાબર? તત્વો અહીંયા 2 છે એટલે અહીંયા મારે કેટલા લખવા પડશે? 2 લખવા પડશે. બરાબર? S1 છે, S1 છે, કોઈ પ્રોબ્લેમ નથી. ક્લિયર? હવે ઇલેક્ટ્રોનનું સંતુલન. હવે ઇલેક્ટ્રોનના સંતુલન માટે 3-4 સ્ટેપ છે તો આપણે જોઈ લઈએ. બરાબર? પહેલી વાત કે અહીંયા જ્યારે Cr2O7 નું રૂપાંતર Cr+3 માં થાય છે ત્યારે કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે? 3 ઇલેક્ટ્રોન. 6 માંથી 3. એવા 2 ક્રોમિયમ છે તો અહીં કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થશે? 6 ઇલેક્ટ્રોનનો વિનિમય થશે મિત્રો. બરાબર? હવે સલ્ફર જે છે એ શું કરે છે? S ની અંદર રૂપાંતરિત થાય છે -2 માંથી 0. કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય કરે છે? -2 એટલે 2 ઇલેક્ટ્રોનનો વિનિમય કરે છે. 2 ઇલેક્ટ્રોનનો વિનિમય અહીંયા થાય છે, અહીંયા 6 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે. વિનિમય કેવો હોવો જોઈએ? સેમ. ઇલેક્ટ્રોનના સંતુલન માટે. તો આને હું 3 વડે ગુણું તો શક્યતા થઈ જાય કે નહીં? 6 ઇલેક્ટ્રોનની. બરાબર? તો અહીંયા હું કેટલા વડે ગુણી નાખીશ? 3 વડે ગુણીશ. તો આખા રિએક્શનને મારે 3 વડે ગુણવું પડશે. આ ગુણી કાઢ્યું. ક્લિયર? તો અહીં કેટલા થઈ જશે મારી પાસે? 6 ઇલેક્ટ્રોન. મિત્રો ઇલેક્ટ્રોનનું સંતુલન થઈ ચૂક્યું છે. ક્લિયર? હવે નેક્સ્ટ સ્ટેપ વીજભાર સંતુલન. ઇલેક્ટ્રોનનું સંતુલન મિત્રો તમને ખબર પડી ગઈ હશે. ક્લિયર? હવે હું આ કાઢી નાખું છું. હવે વીજભાર સંતુલન આપણે જોઈએ. વીજભાર અહીંયા કેટલો છે? -2 બરાબર +0. આની ઉપર કોઈ વીજભાર છે નહીં. ક્લિયર? તો -2 જેટલો વીજભાર છે. આ બાજુ કેટલો વીજભાર છે મિત્રો? 3 દુ 6 થશે. બરાબર? તો 3 દુ 6 જેટલો વીજભાર છે એટલે +6 વીજભાર છે. ક્લિયર? અહીંયા +2 એટલે કે +2 વીજભાર થશે. બાકી તો આ 0 છે. ક્લિયર? તો અહીંયા ટોટલ વીજભાર કેટલો થઈ ગયો? -2. અહીંયા ટોટલ વીજભાર કેટલો થઈ ગયો? +8. હવે હું શું કરીશ? H+ એસિડિક માધ્યમ છે અત્યારે તો એ જે છે તમારે 8 અહીંયા કરવા પડશે. તો 8 એટલે 2 મૂકીશ તો 0 થશે. પછીના 8 માં થશે એટલે મારે કેટલા મૂકવા પડશે? 10 H+ મૂકવા પડશે. ક્લિયર છે મિત્રો? બરાબર? આ 10 H+ મૂકો એટલે વીજભાર સંતુલન થઈ જશે કે નહીં? આ ખ્યાલ હશે તમને. 10 H+ વીજભાર કેટલો થઈ જશે? +8. બરાબર છે? તો આગળ આ વસ્તુ ખબર પડી ગઈ હશે. ક્લિયર? હવે આ 10 H+ અહીંયા 2 H+ અહીંયા તો H+ બે તો અહીંથી ઉડી જશે કે નહીં? બરાબર? તો હું આ H+ હવે લખીશ નહીં. મેં તમને પહેલા જ કીધેલું હતું ના લખો તો પણ ચાલે, પણ આપણે લખેલું હતું તો આ રીતે તમારે છેલ્લે એને સોર્ટ આઉટ કરવું પડે. 2 H+ અહીંથી હું કાઢી નાખું છું. 2 H+ આમાંથી કાઢી નાખું છું. 10 ના કેટલા થઈ જશે? 8. ક્લિયર? આને ફરીથી વ્યવસ્થિત રીતે લખી દઉં છું 3S. ક્લિયર છે મિત્રો? તો આ તમારું સંતુલન થઈ ગયું.
બરાબર. હવે છેલ્લું સ્ટેપ આપણું H અને O નું સંતુલન. મિત્રો અહીંયા ક્યાં હાઇડ્રોજન દેખાય છે? નહીં. અહીં કેટલા હાઇડ્રોજન છે? 8 અને 3 દુ 6. 3 દુ 6, 6 અને 8 કેટલા થશે? 14. તો અહીં 14 હાઇડ્રોજન પરમાણુઓ છે. તો 14 ના હિસાબે મારે અહીં કેટલા ઓક્સિજન લખવા પડશે? 7 H2O. એટલે 7 ઓક્સિજન થઈ ગયા, 7 ઓક્સિજન થઈ ગયા અને આખી વસ્તુ સંતુલિત. ક્લિયર છે મિત્રો? તો આ 4 સ્ટેપ તમે ફોલો કરો એટલે તમારું સંતુલન જે છે રેડોક્સ પ્રક્રિયાનું એ થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. બરાબર. નેક્સ્ટ આપણી પાસે છે Sn+2 માંથી Sn+4. તો હું શું બદલીશ અહીંયા? આ કાઢી નાખીશ, આ કાઢી નાખીશ, બધું કાઢી નાખીશ. ક્લિયર? હવે શું કરીશું અહીંયા? તો આ જગ્યા ખાલી રાખીશું, અહીંયા પણ જગ્યા ખાલી રાખીશું અને પછી સામે તમને મળશે Cr2O7 શું આપે છે? Cr+3. હું કંઈ લખતો નથી. ક્લિયર? બીજું રિએક્શન આપણું કયું છે? Sn+2 માંથી Sn+4. તો અહીં લખીશ Sn+2. ઇલેક્ટ્રોન લખવાના નથી. ક્લિયર? સામે હું શું લખીશ? Sn+4. ક્લિયર? ઇલેક્ટ્રોન લખવાના નથી. ઓટોમેટિક બધું થઈ જશે. હવે ઓક્સિડેશન આ +6, અહીંયા કેટલો છે મિત્રો? +3. બરાબર. અહીંયા કેટલો છે? +2. અહીંયા કેટલો છે મિત્રો? +4. ક્લિયર? કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો અહીંયા? 3 ઇલેક્ટ્રોન્સ. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો? 2 ઇલેક્ટ્રોન્સ. બરાબર. શરૂઆત કરીએ. તત્વોનું સંતુલન 2. અહીંયા કેટલા છે? 1 જ. તો 2 વડે ગુણવું પડશે. તો 2 વડે ગુણીશ તો ઇલેક્ટ્રોન પણ ડબલ થઈ જશે. કેટલા ઇલેક્ટ્રોન થશે? 6 ઇલેક્ટ્રોન થશે મારી પાસે. ક્લિયર? હવે અહીંયા તો Sn1 તત્વો સંતુલિત જ છે. નેક્સ્ટ ઇલેક્ટ્રોનનું સંતુલન કરીએ. 6 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. ફરીથી મારે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે ગુણવા પડશે. મિત્રો મારે 3 વડે ગુણીશ તો આખા રિએક્શનને મારે 3 વડે ગુણવું પડશે. ક્લિયર? તો આ પણ ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? તો હવે આ વસ્તુ પણ કમ્પ્લીટ થઈ ગયેલી છે. ઇલેક્ટ્રોન પણ સંતુલિત થઈ ગયેલા છે. હવે નેક્સ્ટ વીજભાર સંતુલન. વીજભાર અહીંયા કેટલો છે મિત્રો? -2 પ્લસ 3 દુ 6 પ્લસ 6. ટોટલ વીજભાર કેટલો અહીંયા મળશે મને? 6 અને 2 એટલે કે 6 માંથી 2 બાદ કરીએ તો કેટલો રહેશે? +4. ક્લિયર? અહીંયા કેટલો રહેશે? 3 દુ 6. ક્લિયર? પ્લસ 4 દુ 4 તેરી 12. બરાબર. તો અહીંયા કેટલો છે? +12. તો અહીં ટોટલ વીજભાર કેટલો છે મારી પાસે? 18 થશે કે નહીં? 12 અને 6 18 પ્લસ 18 વીજભાર મારી પાસે છે. હવે મારે આમાંથી 18 કરવા હોય તો 4 તો છે મારી પાસે. બરાબર. કેટલા મૂકવા પડશે? 14 બીજા મૂકવા પડશે. તો ફરીથી મારે 14H+ મૂકવા પડશે. 14H+ મૂકવું તો હાઇડ્રોજન છે નહીં એટલે મારે 7H2O મૂકવા પડશે. ક્લિયર? આ સમીકરણ પણ સંતુલિત આખું રેડોક્સ સમીકરણ બંનેનો સરવાળો કરીને 4 સ્ટેપ અનુસરવાના છે. ક્લિયર? નેક્સ્ટ લાસ્ટ રિએક્શન ની આપણે ચર્ચા કરીએ. ક્લિયર? તો હું અહીં જ લખી દઉં છું. હવે Sn Fe કેવું છે? +2. વીજભાર સીમિત થશે. અહીં કેટલા મૂકવાના નથી ખબર, આપણને છેલ્લે ખ્યાલ આવશે. ક્લિયર? આ બધું કાઢી નાખીએ. Fe +3. કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો અહીંયા? ફરીથી આપણે આખી પ્રોસિજર કરીએ. 3 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. ક્લિયર? હવે 3 ઇલેક્ટ્રોનનો વિનિમય આ જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો મિત્રો? +3 વીજભાર એટલે કે +3 +2 માંથી બનેલું છે. 1 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. તત્વોનું સંતુલન કરીએ. ફર્સ્ટ સ્ટેપ આપણું 2. તો અહીંયા મારે 2 લખવા પડશે. તો અહીંયા પણ મારે 2 વડે ગુણવા પડશે. કેટલા થશે? 6 ઇલેક્ટ્રોન્સ. ક્લિયર? સામે ઇલેક્ટ્રોન. હવે જો અહીંયા પ્લસ પ્લસ એક જ છે. 1 ઇલેક્ટ્રોનનો જ વિનિમય. તત્વો સંતુલિત થઈ ગયેલા છે. નેક્સ્ટ હવે મારી પાસે Cr2O7 Fe+2. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન મેળવાય છે. તો 6 ઇલેક્ટ્રોન ગુમાવેલા હોવા જોઈએ. તો મારે આખા રિએક્શનને કેટલા વડે ગુણવી પડશે? 6 વડે. આ રિએક્શનની વાત થાય. ગુણી કાઢ્યા. ક્લિયર? એનો મતલબ ઇલેક્ટ્રોન સંતુલિત થઈ ગયેલા છે. હવે હું આ કાઢી નાખું. હવે આપણે ત્રીજા સ્ટેપ ઉપર જઈએ છીએ. વીજભારનું સંતુલન. ક્લિયર? વીજભારનું સંતુલન જો આપણે કરીએ તો કેટલો વીજભાર છે? -2 પ્લસ 6 દુ 12 પ્લસ 12. ટોટલ વીજભાર કેટલો છે? +10. આ બાજુ કેટલો વીજભાર છે? 3 દુ 6 પ્લસ 6 તેરી 18. ટોટલ વીજભાર કેટલો થશે? 24.
બરાબર 18 ને 2 20 ને 4 24 મિત્રો આપણી પાસે 10 છે કેટલા મૂકવા પડશે ફરીથી 14 ટાઈમર કેટલા લખવા પડશે 7H2O તો આ પણ સમીકરણ સંતુલિત છે તમે બધા તત્વોની ગણતરી ત્યાં કરી શકો ક્લિયર છે મિત્રો તો આ રીતે બધા સમીકરણનું સંતુલન તમે જાતે કરી શકો ક્લિયર આ રીતે પણ લખો તો વાંધો નહીં 6 ઇલેક્ટ્રોન લખો તો પણ વાંધો નહીં 6 ના 12 લખો તો પણ વાંધો નહીં એ રીતે તમારે તત્વોની આગળ સહગુણકો લખવા જોઈએ ક્લિયર તો અહીંયા આપણે K2Cr2 ની 7 જે છે એના ગુણધર્મોની વાત આપણે કમ્પ્લીટ કરીએ છીએ ત્યાર પછી આપણે એના ઉપયોગની થોડીક માહિતી મેળવીએ ઉપયોગોની જો ચર્ચા કરીએ મિત્રો તો ઉપયોગ K2Cr2 7 ચર્મ ઉદ્યોગમાં એટલે કે ચામડું કમાવાનો જે ઉપયોગ છે ઉદ્યોગ છે એની અંદર તેનો ઉપયોગ થતો હોય છે મોટા ભાગના ઓક્સિડેશન કરતા પદાર્થો છે એનો ઉપયોગ ત્યાં થતો હોય છે ચર્મ ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે આની અંદર ઓક્સિડેશન કરતાનો સારો એવો ઉપયોગ થાય એમાંથી K2Cr2 નો ચર્મ ઉદ્યોગમાં ઉપયોગ થતો હોય છે એઝો સંયોજનોની બનાવટમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ ઉપયોગી છે તો એઝો સંયોજનો આપણે એમાઇન સંયોજનોની અંદર ભણીશું બરાબર ત્યારે આપણે વધારેની વાત કરીશું કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં અગત્યના ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે જેનો ઉપયોગ આપણે હમણાં જ ઘણી બધી વાર કર્યો એ રીતે ઘણા બધા સંયોજનોના ઓક્સિડેશનની અંદર એનો ઉપયોગ થતો હોય છે તો એ K2Cr2 7 જે છે એના ઓક્સિડેશન કરતા તરીકેની વર્તણૂક આપણે આગળ પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવવાની છે એટલે આ રિએક્શન તો મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે કારણ કે આગળ ઉપર આપણે ઓર્ગેનિકનો એનો ઉપયોગ જે છે એ બહોળા પ્રમાણમાં કરવાના છીએ ક્લિયર છે મિત્રો